ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં ટર્પિનોઇડ એટલે શું, આઇસોપ્રીન નિયમ અને ટર્પિનોઇડનું વર્ગીકરણ પણ કરાવી દીધું છે. તો અગાઉના લેક્ચરમાં સિટ્રાલનું બંધારણ પુરાવો તમને 5 મુદ્દાઓ કરાવી દીધું છે. તો સિટ્રાલનું આઈયુપીએસી નામ થાય 3,7-ડાયમિથાઇલ ઓક્ટા 2,6-ડાયનાલ. બરોબર. તો સિટ્રાલ છે મુક્ત શ્રૃંખલા ધરાવે છે, અથવા આપણે કહી શકીએ છીએ બિનચક્રીય સંયોજન છે. સિટ્રાલ લીલી ચામાંથી મળી આવે છે. પછી સિટ્રાલનું અણુસૂત્ર C10H16O છે. C10H16O છે. સિટ્રાલમાં હાજર તત્વો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. સિટ્રાલ 2 અણુ બ્રોમિન સાથે યોગશીલ નિપજ આપે એટલે ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન આપે છે. સિટ્રાલ 2 અણુ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે, તો 2 અણુ બ્રોમિન સાથે શું આપશે? યોગશીલ નિપજ ને યોગશીલ નિપજ બને છે ટેટ્રા બ્રોમો સિટ્રાલ. અથવા તમે લખી શકો ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન આપે છે. પછી આ જ રીતે સિટ્રાલ નાઇટ્રોસિલ ક્લોરાઇડના 2 અણુ સાથે સ્ફટિકમય યોગશીલ નિપજ આપે. નાઇટ્રોસિલ ક્લોરાઇડ NOCl. આ નાઇટ્રોસિલ ક્લોરાઇડ ને કહેવામાં આવે છે ટિલ્ડેન પ્રક્રિયા. આની સાથે પ્રક્રિયા કરો એટલે સ્ફટિકમય યોગશીલ નિપજ મળે. આમાં આપણને શું મળશે? C10H16O ટેટ્રા બ્રોમો વ્યુત્પન્ન મળે. ને ટિલ્ડેન પ્રક્રિયા સાથે એમાંથી આપણને સ્ફટિકમય યોગશીલ નિપજ મળે છે. એમાંથી C10H16O NOCl ટ્વાઇસ. આ પ્રક્રિયા પરથી આપણે એમ કહી શકીએ છીએ સિટ્રાલ 2 અણુ બ્રોમિન અને 2 અણુ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે યોગશીલ નિપજ આપે છે. તેથી સિટ્રાલ ના બંધારણમાં 2 દ્વિબંધ અથવા ઇથિલિનિક બંધ હાજર હોવા જોઈએ. તો મુદ્દા નંબર 3 આપણે જોઈએ. સિટ્રાલ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ આપે. એટલે શું થશે? યોગશીલ નિપજ એટલે મળશે મોનો બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન આપે. બીજું, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇડ અને ફિનાઇલ હાઇડ્રોજન સાથે સંકલન પ્રક્રિયા આપી એમાંથી ફિનાઇલ હાઇડ્રોઝોન બને છે. તો સિટ્રાલ C9H15CHO વત્તા હાઇડ્રોક્સિલ એમાઇન H2NOH આ છે હાઇડ્રોક્સિલ એમાઇન. આ બંનેની જ્યારે સંકલન પ્રક્રિયા થાય
તેમાંથી એક અણુ પાણી દૂર થાય -H2O. H2O એમાંથી ઓક્સાઇડ બને છે C9H15 CH ડબલ બોન્ડ NOH. આ બને છે ઓક્સાઇડ વ્યુત્પન્ન. ઓક્સાઇડ વ્યુત્પન્ન ડેરિવેટિવ. અહીંયા છે યોગશીલ પ્રક્રિયા અને આ છે સંકલન પ્રક્રિયા. સંકલન પ્રક્રિયા. પછી ત્રીજું, ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન આપે છે. આ છે C6H5. આના સાથે પણ સંકલન પ્રક્રિયા થાય અને એમાંથી એક અણુ H2O દૂર થાય -H2O ને ફિનાઇલ હાઇડ્રોજન બને C9H15 CH ડબલ બોન્ડ NH C6H5. તો શું બને છે? ફિનાઇલ હાઇડ્રોજન વ્યુત્પન્ન. હાઇડ્રોજન વ્યુત્પન્ન. તો આના સાથે યોગશીલ પ્રક્રિયા આપે. યોગશીલ પ્રક્રિયા આપે. અને આ બે સાથે શું આપે છે? સંકલન પ્રક્રિયા. સંકલન પ્રક્રિયા. આ બધા મુદ્દાઓ પરથી આપણે એમ કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. બરોબર. હવે નેક્સ્ટ મુદ્દા જોઈએ. મુદ્દા નંબર 4. સિટ્રાલ સોડિયમ એમાલ્ગમ વડે રિડક્શન થવાથી જીરેનિયોલ મળે છે. ને આ જીરેનિયોલ છે પ્રાથમિક આલ્કોહોલ છે. તેથી સિટ્રાલમાં એલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. મુદ્દા નંબર 4 એ સિટ્રાલ સોડિયમ એમાલ્ગમ વડે એનું રિડક્શન થવાથી શું મળે છે? જીરેનિયોલ મળે. ને આ જીરેનિયોલ છે પ્રાથમિક આલ્કોહોલ છે. તો C9H15CHO શું કરવાનું છે? રિડક્શન. કોના હાજરીમાં? સોડિયમ એમાલ્ગમ. રિડક્શન. તો આ રિડક્શન જ્યારે આપણે કરીએ સિટ્રાલનું સોડિયમ એમાલ્ગમ, એમાં 2 હાઇડ્રોજન ઉમેરવાનું થાય અને એમાંથી જીરેનિયોલ બને C9H15CH2OH અથવા આપણે લખી શકીએ C10H18O. શું મળે છે આપણને? જીરેનિયોલ. અને આ જીરેનિયોલ છે પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે તેથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં શું હાજર છે? એલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ. એલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ. પછી સિટ્રાલ નો
સિલ્વર ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરતા, સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરે એક પ્રકારના ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને એમાંથી જીરેનિક એસિડ મળે છે. શું મળે છે? જીરેનિક એસિડ. તો C9H15COOH, તો આ મળે છે જીરેનિક એસિડ. જીરેનિક એસિડ અને ટોટલ કાર્બન લખવું હોય તો કેટલા થશે? કાર્બન 10, હાઇડ્રોજન 16 અને O2. તો આ જીરેનિક એસિડમાં સિટ્રાલ જેટલા જ કાર્બન છે. એમાં કઈ કાર્બનની સંખ્યામાં કઈ ઘટતો નથી. તેથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં એલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. પછી ત્રીજું આ છે 2 અને બીજો ફેલિન દ્રાવણનું સિટ્રાલ ફેલિન દ્રાવણનું રિડક્શન કરે છે. ફેલિન દ્રાવણનું રિડક્શન ક્યાં ક્રિયાશીલ કરે? તો એલ્ડિહાઇડ સમૂહ જ કરે છે. તેથી આ ત્રણેય મુદ્દા પરથી આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલમાં શું હાજર છે? એલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. અગાઉના મુદ્દા ઉપર આપણે એમ કીધું છે કે સિટ્રાલમાં 2 દ્વિબંધ છે અને 1 એલ્ડિહાઇડ સમૂહ હાજર છે. તેથી તેનું સંપૂર્ણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સૂત્ર થાય. બરોબર? મુદ્દા નંબર 5, તો સિટ્રાલનું સંપૂર્ણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું અણુસૂત્ર થાય સંપૂર્ણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું સૂત્ર થાય. એમાં 2 દ્વિબંધ છે એટલે શું આવશે? C10H16 વત્તા 4. 4 ક્યાંથી આવશે? 2 દ્વિબંધ હોય એટલે બધા એક કાર્બન સાથે એક હાઇડ્રોજન પરમાણુ જોડાય. તો આ આવે છે 2 દ્વિબંધમાંથી 2 દ્વિબંધનું વત્તા 2 આવે છે જે એક એલ્ડિહાઇડ સમૂહ છે અથવા ઓક્સિજન. તો એક એલ્ડિહાઇડમાંથી તો એનું સંપૂર્ણ સૂત્ર થાય આ 16 વત્તા 4 એટલે 20 વત્તા 2 એટલે શું થશે? C10H22. અને આ જે સૂત્ર છે અલ્કેનને અનુરૂપ છે એટલે આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલ છે મુક્ત શૃંખલા ધરાવે છે અથવા બિનચક્રીય સંયોજન છે. તો આ સૂત્ર છે CnH2n+2. આ સૂત્ર સામાન્ય સૂત્ર છે, અલ્કેનને અનુરૂપ છે એટલે આપણે કહી શકીએ છીએ કે સિટ્રાલ બિનચક્રીય અને મુક્ત શૃંખલા ધરાવે છે. આ 5 મુદ્દાઓ તમને કરાવી દીધું છે. હવે આપણે આગળ જોઈએ મુદ્દા નંબર 6. તો મુદ્દા નંબર 6, સિટ્રાલ ને પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાથી એમાંથી ચક્રીયકરણ થાય અને ચક્રીય સંયોજન પેરાસાયમિન બને છે. તો આવું
તો સિટ્રાલમાં આ જ રીતે કાર્બન માળખું હોય તો ચક્રીયકરણથી પેરાસાયમિન બનશે. તો આપણે કહી શકીએ કે સિટ્રાલ કોના સાથે ગરમ કરવાનું છે? પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે. એટલે ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય એટલે સિટ્રાલમાંથી એક અણુ પાણી ગુમાવે અથવા દૂર થાય છે, એને ચક્રીયકરણ થાય એટલે ચક્રીય સંયોજન બને છે. આમાં શું આવશે? માઇનસ H2O. તો આ છે ચક્રીયકરણથી ચક્રીયકરણ સાયક્લાઇઝેશન થાય એટલે શું બનશે? પેરાસાયમિન. પેરાસાયમિન. પેરાસાયમિન છે ચક્રીય સંયોજન છે. ચક્રીય સંયોજન છે. તેથી આપણે કહી શકીએ છીએ સિટ્રાલમાં નીચે પ્રમાણે કાર્બન માળખું હોય તો જ આ ચક્રીય સંયોજન મળશે. તો કાર્બન માળખું આવી રીતે કાર્બન માળખું હશે. કાર્બન માળખું આ પ્રમાણે હોય તો આપણને ચક્રીય સંયોજન મળે. આ પ્રમાણે કાર્બન માળખું હશે તો એને જ્યારે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન થાય. ડિહાઇડ્રેશન થાય ને પેરાસાયમિન બને. તો આ છે પેરાસાયમિન. મુદ્દા નંબર 7. મુદ્દા નંબર 7. સિટ્રાલને સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરતા મોનો અને બાય મુદ્દા નંબર 7. સિટ્રાલને સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરતા મોનો અને ડાય બાય સલ્ફાઇડ વ્યુત્પન્ન આપે છે. તો સિટ્રાલને શું કરવાનું છે? સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરતા આ યોગશીલ પ્રક્રિયાથી મોનો અને ડાય બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન મળે છે. બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન મળે છે. બરાબર? ક્યારે મળશે? જ્યારે સિટ્રાલના બંધારણમાં આલ્ફા બીટા
એલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. આ પ્રમાણેમાં હશે તો જ આપણને આ નિપજ મળશે. તો આ છે ક્રિયાશીલ એટલે થાય આલ્ફા બીટા. તો આ ઉપરથી આપણે કહી શકીએ છીએ તેથી સિટ્રાલમાં આલ્ફા કોમા બીટા અસંતૃપ્ત સમૂહ હાજર હોવો જોઈએ. શું હોવું જોઈએ? તેથી સિટ્રાલમાં આલ્ફા કોમા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ સમૂહ હોવો જોઈએ. આ રીતે બંધારણમાં હશે તો સૌપ્રથમ સોડિયમ બાયસલ્ફાઇડ છે જે એલ્ડિહાઇડ સમૂહ છે એના સાથે યોગશીલ પ્રક્રિયા આપે અને પછી દ્વિબંધ સાથે આપશે. તેમાંથી બને CHOH નહીં આવશે SO3Na. આને કહેવાય મોનો બાયસલ્ફાઇડ. શું બનશે? મોનો બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન સિટ્રાલ. બરોબર ને ફરીથી એક મોલ સાથે પ્રક્રિયા થાય એટલે આમાં યોગશીલ પ્રક્રિયા થશે. હવે જે થાય જે દ્વિબંધ હોય ત્યાં જોડાય. દ્વિબંધમાંથી શું બનશે? સિગ્મા બંધ બને. પેલી હાઇડ્રોજન અહીંયા હોય ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય તો આ છે ડાય બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન. આ જ રીતે એટલે આપણે કહી શકીએ છીએ કે તેથી સિટ્રાલમાં આલ્ફા કોમા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ સમૂહ હાજર હોવો જોઈએ. સિટ્રાલનું આલ્કલી વડે જળ વિભાજન કરવાથી એમાં એક અણુ હાઇડ્રોજન ઉમેરાય છે, એડ થાય છે અને એમાંથી 6 મિથાઇલ હેપ્ટીનોન અને એસિટાલ્ડિહાઇડ બને છે. તો મુદ્દા નંબર 7 માં બી સિટ્રાલ ને જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા એમાં એક અણુ પાણી ઉમેરાય છે, એડ થાય છે ને એમાંથી 6 મિથાઇલ હેપ્ટીનોન અને એસિટાલ્ડિહાઇડ બને છે. આ છે સિટ્રાલ. તો નીચે પ્રમાણે સિટ્રાલનું બંધારણ હશે તો જ આપણને આ બે નિપજ મળશે. તો આ પ્રમાણેનું બંધારણ હોય સિટ્રાલ ને પોટેશિયમ કાર્બોનેટ જે શું કહેવાય? અલ્કલી
સાથે ગરમ કરવાથી પોટેશિયમ કાર્બોનેટ જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે ગરમ કરવાથી એમાં એક અણુ H2O એડ થાય છે અને બે નિપજ મળે છે, એલ્ડિહાઇડ અને કીટોન. એમાંથી બે નિપજ મળે, 6-મિથાઇલ હેપ્ટેનોન વત્તા એસિટાઇલડિહાઇડ. તો સિટ્રાનું બંધારણ નીચે પ્રમાણે હશે તો જ આ બે નિપજ મળશે. આ પ્રમાણે બંધારણ હશે સિક્કાનું તો જ આપણને મળશે. અહીંયાથી આ બંધ તૂટે ને આ કાર્બન સાથે ઓક્સિજન ને આ કાર્બન સાથે બે હાઇડ્રોજન, જ્યારે એને જલીય પોટેશિયમ કાર્બોનેટ સાથે ગરમ કરીએ, ગરમ કરવાથી પ્રક્રિયા કરવાથી તેમાંથી શું થશે, H2O ઉમેરવાનું છે. આ કાર્બન સાથે હાઇડ્રોજન ને આ કાર્બન સાથે ઓક્સિજન, એમાંથી બરાબર. તો આ એક નિપજ, આ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડીએ તો આ કાર્બન હશે શું થશે, CH3 વત્તા CH3 CHO. આ છે, અહીંયાથી નંબરિંગ આપીએ તો 1 2 3 4 5 6 7. આનું નામ થાય 6-મિથાઇલ. IUPAC નામ પ્રમાણે લખવું હોય તો 6-મિથાઇલ પછી શું આવશે, 6 5 2 on. ને ન લખવું હોય તો ડાયરેક્ટ લખી શકીએ 6-મિથાઇલ હેપ્ટેનોન. ના છે એસિટાઇલડિહાઇડ. આ બંધારણ હશે તો જ આ નિપજ મળે. બોન્ડ લાઈન બંધારણ ન પાડે તો આપણે આ બંધારણ પણ લખી શકીએ. નીચે પ્રમાણે બંધારણ માળખું હોવું જોઈએ. આ બંધારણ હશે આ બંધારણમાં અહીંયાથી બંધ તૂટશે ને આ કાર્બન સાથે ઓક્સિજન અને આ કાર્બન સાથે અહીંયા ઓક્સિજન ને અહીંયા હાઇડ્રોજન. તો આ પ્રમાણે નિપજ મળે CH CH3C double bond CH2 CH2 C CH3
ડબલ બોન્ડ O વત્તા અહીંયા બે હાઇડ્રોજન ઉમેરીએ એટલે શું બનશે CH3CHO સાથે 1 2 3 4 5 6 ને 7 તો આપણને મળે 6 મિથાઇલ હેપ્ટીનોન અને એસિટાઇલડિહાઇડ ઉપર લખી દીધું છે 6 મિથાઇલ હેપ્ટીનોન વત્તા એસિટાઇલડિહાઇડ બરોબર તો આ બંધારણ હશે તો જ આપણને આ બે નિપજ મળશે આ જે પ્રક્રિયા છે એમાં આપણે હાઇડ્રોજન વોટર મોલિક્યુલ છે ઉમેરવાનું છે પાણીનું અણુ ઉમેરવાનું છે મુદ્દા નંબર 8 તો સિટ્રાલ ને આલ્કલાઇન KMnO4 અને ત્યાર પછી ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરતા એમાં 7 ઓક્સિજન ઉમેરાય છે અને એમાંથી 3 મુખ્ય નિપજ મળે છે એસિટોન લેબ્યુલિનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ તો સિટ્રાલ C10H16O સૌપ્રથમ આલ્કલાઇન KMnO4 ને પછી ક્રોમિક એસિડ શું કરવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયા વડે ઓક્સિડેશન આમાં 7 ઓક્સિજન ઉમેરવાનું છે ઉમેરાય છે એડ થાય છે અને 3 મુખ્ય નિપજ મળે છે એસિટોન વત્તા લેબ્યુલિનિક એસિડ વત્તા ઓક્ઝેલિક એસિડ આપણને મળે CH3COCH3 લેબ્યુલિનિક એસિડ CH3COCH2CH2COH 3 નિપજ મળે ને ઓક્ઝેલિક એસિડ COH આ છે 3 તો કાર્બન ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરોબર છે તો ઉપરોક્ત બંધારણ હશે તો જ આપણને આ 3 નિપજ મળશે તો આ ઉપરોક્ત બંધારણને શું કરે છે સાબિતી આપે છે તો આ બંધારણ હશે બે રીતે લખી શકો બોન્ડ લાઈન બી લખી શકો તમને ફાવે તો
આ છે જ્યાંથી દ્વિબંધ હશે અહીંયાથી બંધ તૂટે. જો તો આપણને આ મળે CH3 CO CH3 તો આ નિપજ મળે છે. જેમ લખવું હોય તમને તો આપણે લખી શકીએ H3C C ડબલ બોન્ડ O H3C. શું આપણે કરીએ છીએ ઓક્સિડેશન. સૌપ્રથમ KMnO4 અને ત્યાર બધી ક્રોમિક એસિડ વડે. આ છે એસિટોન વત્તા આનું ઓક્સિડેશન થાય એટલે શું થશે આમાંથી બને HOOC CH2 આ જે અહીંયાથી બંધ તૂટે એક ઓક્સિજન અહીંયા જોડાય ડબલ બોન્ડ O આ છે CH3. આ તમને લખી દીધું છે. આ છે 1 નિપજ 1 અને અગાઉ તમને લખી દીધું છે CH3 CO CH2 CH2 COH. આ છે લેવ્યુલિનિક એસિડ નંબર 2 નિપજ વત્તા અને અહીંયા એક ઓક્સિજન આમાંથી થાય CH. આમાં ઓક્ઝેલિક એસિડ આ છે ઓક્ઝેલિક એસિડ તો આ છે નિપજ નંબર 3. આ બંધારણને સાબિતી આપે છે. કેટલા ઓક્સિજન ઉમેરવાનું છે 7. કેટલા 7 આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 અને 7. આ છે ઓક્ઝેલિક એસિડ. તો આ ત્રણેય નિપજ છે ઉપરોક્ત બંધારણની સાબિતી આપે છે. અથવા તમે આ બંધારણ બી લખી શકો. અહીંયાથી બંધ તૂટે અહીંયાથી બંધ તૂટે એટલે આ તમને મળશે એસિટોન. ના મળશે 2 ના મળશે તમને 3 નિપજ. એ મુદ્દા નંબર લાસ્ટ મુદ્દા છે. તો KMnO4 વડે ઓક્સિડેશન આમ તો કરો તો 3 નિપજ મળે. એસિટોન લેવ્યુલિનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ. પછી તમે પાછું એને ક્રોમિક એસિડ સાથે કરો તો KMnO4 સાથે કરો તો 3 નિપજ મળે છે ને ક્રોમિક એસિડ સાથે કરો તો પણ 3 નિપજ મળશે. આમાં ખાલી ઓક્ઝેલિક એસિડ KMnO4 માં મળે અને ક્રોમિક એસિડમાં 2 અણુ CO2 મળે છે. હવે મુદ્દા નંબર 9 સિટ્રાલ ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા આપે અને એમાંથી ઓઝોનોઇડ બને છે. ને આ ઓઝોનોઇડ નું જ્યારે જળ વિભાજન કરીએ તો એમાંથી જળ વિભાજનથી એસિટોન લેવ્યુલિનિક એલ્ડિહાઇડ અને ગ્લાયોક્સોલ બને છે. તો મુદ્દા નંબર 9 સિટ્રાલ ઓઝોન ના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપી ડાય ઓઝોનાઇડ વ્યુત્પન્ન આપે છે, જેનું ઝીંકની હાજરીમાં જળ વિભાજન કરવાથી 3 નિપજ મળે છે.
એસિટોન, લેબ્યુલિનિક એલ્ડિહાઇડ અને ગ્લાયોક્ઝલ. તો સિટ્રાલ C10H16O બે અણુ ઓઝોન, અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓઝોનીકરણ. ઓઝોનીકરણ અથવા ઓઝોનોલિસિસ. એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. બરાબર. તો આ છે ઓઝોન O3. ઓઝોનીકરણ અથવા ઓઝોનોલાઇસિસ થી ડાયઓઝોનાઇડ વ્યુત્પન્ન મળે છે જેનું ઝીંકની હાજરીમાં જળ વિભાજન કરતા 3 નિપજ મળે છે. એસિટોન, લેબ્યુલિનિક એલ્ડિહાઇડ, લેબ્યુલિનિક એલ્ડિહાઇડ અને ગ્લાયોક્ઝલ. જળ અથવા જાળ. આ 3 નિપજ મળે. તો આ 3 નિપજ ક્યારે મળશે? જે ઉપરોક્ત બંધારણને સાબિતી આપે છે. આપણે જોઈએ ઓઝોનોલાઇસિસ પ્રક્રિયા. તો આ સિટ્રાલનું બંધારણને સાબિતી આપે છે. આ છે સિટ્રાલ. શું કરવાનું છે? ઓઝોનીકરણ અથવા ઓઝોનોલાઇસિસ. જ્યાં 2 દ્વિબંધ હોય એટલે 2 મોલ ઓઝોન વપરાય. એમાંથી બનશે ડાયઓઝોનાઇડ વ્યુત્પન્ન. ડાયઓઝોનાઇડ વ્યુત્પન્ન. સિટ્રાલ બી લખી શકો. પછી એનું જળ વિભાજન કરીએ. ઝીંકની હાજરીમાં
જળ વિભાજન કરતા અહીંયાથી બંધ છૂટે ત્યાં છે CH3CO CHO CH2 CH2 C CH3 CO CH3 આવી રીતે આ CHO આ બે જે ઓક્સિજન વધે એ હાઇડ્રોજન પર ઓક્સાઇડ તરીકે દૂર થાય -2H2O 2O2 હાઇડ્રોજન પર ઓક્સાઇડ તરીકે દૂર થાય. આપણને 3 નિપજ મળે છે. શું આવશે? CH3C C ડબલ બોન્ડ O CH3 આને કહેવાય એસિટોન વત્તા શું આવશે? O C ડબલ બોન્ડ O અને H તો શું આવશે? OH CH2 ના છે COCH3 ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ અથવા આપણે લખી શકીએ C ડબલ બોન્ડ O CH3 આને કહેવામાં આવે છે લેબ્યુલિનિક એલ્ડિહાઇડ. શું કહેવાય? લેબ્યુલિનિક એલ્ડિહાઇડ વત્તા CHO તો આ છે CHO આ છે ગ્લાયોક્સાઇડ. તો આ 3 નિપજ છે ઉપરોક્ત બંધારણને સાબિતી આપે છે. હવે આપણે સિટ્રાલનું બંધારણ સાબિત કરવા માટે એનું સંશ્લેષણથી સાબિત કરી શકીએ છીએ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ત્યાર સુધી આવજો. તો હવે સિટ્રાલનું બંધારણ